ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભારતીય મજદૂર સંઘ કેન્દ્ર દ્વારા નક્કી કરાયેલ કાર્યક્રમ મુજબ સમગ્ર ભારતના દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના બજેટમાં કામદારો અને સ્કીમ વર્કરો માટે અપેક્ષિત જાહેરાત ન થતા આ અંગે પોતાની વેદના અને માંગ સરકાર સુધી પહોંચે તે હેતુથી આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રમાંથી અંદાજે 250 થી 300 ભાઈ બહેનો જોડાયા, જેમાં આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન યોજના, એસટી પરિવહન, જીએમડીસી, પાણી પુરવઠા, અદાણી પાવર, અદાણી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, LIC તથા બેંક ક્ષેત્રના કર્મચારીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાંગર, જિલ્લા મંત્રી જિગ્નેશગીરી ગોસ્વામી, કોષાધ્યક્ષ યોગેશગીરી ગુસાઈ, નરેન્દ્રગીરી ગોસ્વામી, અજીતભાઈ આર્ય, દિલીપભાઈ, વિનોદ મહારાજ, કૈલાસજી શુક્લા, પપ્પુ પાંડે, રાજીવજી, મુકેશગીરી, લોકેશ નાકર સમગ્ર જિલ્લા ટીમ અને આંગણવાડીના શિલ્પાબેન રાજગોર, મીરાબેન પોમલ અને બીનાબેન દવે અને આશા વર્કરના જિજ્ઞાબેન ગોર અને ઉષાબેન ગોસ્વામી અને મધ્યાહન ભોજનના અભેસિંહ જાડેજા અને મેઘજીભાઈ ધુવા ઉપસ્થિત રહેલ। મારું નામ રાજગોર શિલ્પા છે, ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ। અત્યારે અમારે જે હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ માટેનું છે, તેમજ અમારી પાસે બહુ બધા ઓનલાઈન ટેકનિકલી પ્રોબ્લેમ હોવા છતાં ઓનલાઈન કામ કરાવવામાં આવે છે અને હમણાં હાલ પૂરતું તો અમને બહુ જ એવીટી માટે, MMY માટે, પછી ટેકો માટે માનસિક એટલું શોષણ કરવામાં આવે છે ને કે અમને માસિક 10,000ના પગારમાં વસ્તુ પોસાતી જ નથી અને અમે માતા યશોદા તરીકે બાળકોને સેવા આપીએ છીએ। અમારી પાસે 6 સેવા છે: પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું અને પૂરક આહાર આપવો। એમાં અમને આ બધી પ્રવૃત્તિ અધરવાઇઝ બીજી પ્રવૃત્તિમાં જે અમને ડિસ્ટર્બ કરે છે ને બહુ જ માથાજનક થઈ ગયું છે અને જ્યારે અમે આ કોઈ પણ અધિકારીના રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે સતત અમને એવું કહે છે તમારે તો આ કરવું જ પડશે, નહીં કરો તો તમારો પગાર કાપવામાં આવશે, નોટિસ આપવામાં આવશે। અને જે ટેકો છે એ આરોગ્યને લગતી એપ્લિકેશન છે અને અમારી પોષણ ટેકર અમારી આંગણવાડીની એપ્લિકેશન છે, તો એ બેની વચ્ચેની લાભાર્થીની વિસંગતા આવે છે। એના માટે હમણાં હાલ જ એક ન્યૂઝપેપરમાં એવું આવ્યું કે આંગણવાડીમાં બાળકોને પૂરતું પોષણ નથી આપવામાં આવતું, પણ હકીકત શું છે એ લોકોને અધિકારીઓને આરોગ્યના અધિકારી સાથે બેસીને, આરોગ્યના કર્મચારી સાથે બેસી સંકલન કરીને આ એપ્લિકેશનની અંદર અને પોષણ ટેકરની અંદર શું વિસંગતતા છે એ જોવું ખૂબ જરૂરી છે। કારણ કે અમે અમારા બાળકોને 100% પૂરક આહાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે બંધાયેલા છીએ અને અત્યારે અમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને કામગીરી કરાવવામાં આવે છે। જો સરકારને, ગવર્મેન્ટને ઓનલાઈન કામગીરીની જરૂર છે તો અમારી પાસે ઓફલાઈન કામગીરી બંધ કરાવવામાં આવે। અને કેટલી શાળાઓમાં આવી સમસ્યા છે? અત્યારે સમજી લો કે ગુજરાત આખામાં એવીટીની ટેકોની પ્રોબ્લેમ તો છે અને મંત્રીઓને, કમિશનરને બધાને અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રોબ્લેમ અમારી સાંભળવામાં નથી આવી। જો આ પ્રશ્નનું સમાધાન નહીં થાય તો અમે આગામી સમયની અંદર ગમે તે સ્ટેપ સુધી જવા માટે તૈયાર છીએ, ત્યાં સુધી કે અમે હડતાલ કરવા માટે તૈયાર છીએ, મહિલા આયોગમાં જવા માટે તૈયાર છીએ અને જે પણ એમ સમજી લો કે આગામી સમયની અંદર પ્રદેશમાંથી જે પણ સૂચના મળશે એ તમામ સાથે અમારા બહેનો બધા જોડાયેલા રહેશે અને હજી પણ અમે આનાથી વિશાળ જે અમદાવાદ, ગાંધીનગર જે અમે મહિલાઓએ કર્યું હતું, જે રેલી, ધરણા કર્યું હતું, એનાથી અનેક ગણી સંખ્યામાં અમે ધરણા પણ કરશું અને હડતાલ સુધી પણ જશું। એમ ભાઈ પોમલ, હું ભારતીય મજદૂર સંઘમાં જિલ્લા મંત્રી તરીકે ફરજ બજાવું, આમાં કાર્યભાર છે। તો અમારા અત્યારે એ પ્રશ્નો મેઇન છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે, જે હજી કોઈ પણ આંગણવાડી કાર્યકર કે હેલ્પર બહેનોને એ ચુકાદાનું પાલન સરકારે નથી કર્યું, તો એ ટૂંક જ સમયમાં તરત જ બધા બહેનોને મળે। જે સરકાર આંગણવાડી કાર્યકર બહેનોને, હેલ્પર બહેનોને યશોદામાનું ઉલ્લેખ્યું છે અને યશોદામાનું જે શોષણ કરે છે એ જરાય આ યોગ્ય નથી। શોષણ તો ઘણું કરે છે। જે અમારી મેઇન 6 કામગીરી હોય છે એના ઉપરની પણ ઘણી બધી છે એવી કામગીરી કે જે અમારે નથી કરવાની હોતી, એ બધું અમારા બહેનો ઉપર જ એનું કાર્યભાર એમાં નાખવામાં આવે છે। અમારી મેઇન કામગીરી છે પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, અને બીજું છે એમાં રસીકરણ અને રિફરવાળી, જે કોઈ બાળકો અતિ કુપોષિતમાં કે આવે છે તો એને રિફર કરવા માટેની। તો આના સિવાયની બીજી એવી અમુક કામગીરી છે કે જે અમારે નથી કરવાની હોતી, એ બંધ કરવામાં આવે। અને જે બધી ઓનલાઈન કામગીરી છે, પોષણ ટ્રેકર છે, MMY છે, પોષણ સંગમ છે, અગમ એપ છે, એ બધી અમે અમારા અત્યારે વ્યક્તિગત ફોનમાં કરીએ છીએ। જે તે સમયે 2019માં ICDS તરફથી ફોન મળ્યા હતા એની વેલિડિટી 2 વર્ષની જ હતી, એના પછી કોઈ એવું મોબાઈલ કે કાંઈ ડેટા એન્ટ્રી માટેનું સાધન આપેલ નથી।
જે વ્યક્તિગત ફોનમાં અમે કરીએ છીએ જે એમાં અમારે કરવાનું હોતું નથી, છતાં ઉપરથી બધા ઉપરી અધિકારીઓ અમારા ઉપર દબાણ કરીને અમારા કરીને વ્યક્તિગત ફોનમાં એ કામગીરી કરાવે છે, જે યોગ્ય નથી. એ પણ બંધ કરવું જોઈએ. અને જ્યારે આજે નવી એવીટી એપ કાઢી છે, એ એવીટી એપમાં એવી રીતે છે કે બાળકોની હેડ કાઉન્ટનું એમાં છે અને ઉપરથી બધા એપમાં સર્વર ડાઉન જ પડ્યા હોય છે, એટલે કોઈ પણ એમાં 80% પણ કામગીરી પૂરી થતી નથી. 35 છોકરાઓ બેઠા હોય આંગણવાડીમાં અને ખાલી એમાં હાજરીમાં 10 થી 15 જ બોલે છે. જે એપ સરખી રીતે બધી ચાલે એ પણ ઉપર અધિકારી બધા જોવું જોઈએ. બધો એનો જે હોય છે એ દબાણ કરવા કાર્યકરો ઉપર જ આવે છે, જે સતત બંધ કરવું જોઈએ. શું પગાર મળે છે? અત્યારે અમને ખાલી 9,950 રૂપિયા જ મળે છે. જે હાઈકોર્ટનો ચુકાદો છે એમાં હેલ્પર અને કાર્યકર બંનેને 14,300નો વધારો કરીને એવી રીતે ચૂકવવા પાત્ર કરવાનો થાય છે. પણ આજ દિન સુધી ઘણો સમય વીતી ગયો, એ કોઈ પણ બહેનોને હજી મળ્યું નથી, જે સમયસર આપવું જરૂરી છે. કારણ કે અત્યારે જે મોંઘવારી છે એ મોંઘવારીમાં 9,950માં કોઈ બહેનોનું ઘર હાલે એવું નથી, અને એમાંથી જ અમને સ્થાનિક ખરીદીના બિલનું પણ કરવાનું હોય છે દર મહિને. અને જે તે બિલો છે એ 2-3 મહિના 4-6 મહિના થઈ જાય છે તો પણ એ બિલના ચૂકવણા કરવામાં આવતા નથી. અને જ્યારે અમે પ્રશ્નની રજૂઆત કરીએ છીએ ત્યારે અમને એમ જ કહે છે કે ઉપર ગ્રાન્ટ જ નથી. અગાઉ આપની શું માંગ હશે? અગાઉ અમારી અત્યારે એક જ માંગ છે કે જે તે ઓનલાઈન કામગીરી છે એના માટે તરત જ એ લોકોની વ્યવસ્થા કરવી જોઈએ, અને જે હાઈકોર્ટે ચુકાદો આપેલ છે તેનું પાલન કરીને એ બધા બહેનોને આપવું જ જોઈએ. આ યશોદા માતાનું શોષણ કરે છે એ બંધ જ કરવું જોઈએ. એની અમે એક બે સામજી મુન્દ્રા તાલુકા મધ્યાહન ભોજન MD અમે અમારી માંગે પૂરી કરે એ વિશે અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ. અમારી માંગણી NGO રદ થાય, પછી અમારી પગારમાં વધારો થાય, ઘંટી કાયમી કરે, અને અમારી બધી માંગો અમે લેખિતમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આજની તારીખમાં, એવું અમે આશા રાખીએ છીએ. મારું નામ જિજ્ઞેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા. અમારી રજૂઆત એ છે કે ભારતીય મજદૂર સંઘનું હમણાં અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન ઓડિશા જગન્નાથપુરીમાં યોજાયેલ, જેની અંદર કર્મચારીઓના જે પ્રશ્નો છે ઘણા લાંબા સમયથી પડ્યા છે, એની રજૂઆત માટે આજે ભારતભરના દરેક જિલ્લા કલેક્ટર સામે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ નક્કી થયેલ છે. હા, આવેદનપત્ર અમે એના માટે આપી છે કે જે હમણાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યા છે એની અંદર જે સ્કીમ વર્કરો છે, આંગણવાડી આશા વર્કર, મધ્યાહન ભોજન, એમના માટેની જે જાહેરાત થવી જોઈતી હતી એવી કોઈ આશાપૂર્વક થાય એવી કોઈ જાહેરાત થયેલ નથી. સાથે સાથે અમારી પેન્શનની જે લિમિટ છે 1,000 રૂપિયા એને 7,500 રૂપિયા કરવાની, PFની જે લિમિટ છે 15,000 એને 30,000 રૂપિયા કરવાની, બોનસની જે લિમિટ છે 7,000 એને 21,000 રૂપિયા કરવાની, આવી નાની મોટી સમસ્યાઓ સાથે અમે આજે આવેદનપત્ર આપેલ છે. હું રબારી લદ્દાભાઈ સોમાભાઈ, વડાલા કેન્દ્ર નંબર 25, અને આમ તો મુન્દ્રા તાલુકા મંડળના ઉપપ્રમુખ હોદ્દાને રૂએ છું. અમારી આમ તો PM પોષણ યોજના સરકારે જે 1984-85થી આ યોજનાઓ શરૂ કરી, અને સરકારનો ઉદ્દેશ એક જ હતો કે ભાઈ ડ્રોપ રેશિયો બાળકો શાળાએ જાય, એ હિસાબે આજથી ઘણા વર્ષો પહેલાંની આ યોજના છે. યોજનાઓ બહુ સારામાં સારી ચાલે છે અમારા દ્વારા, અને આ યોજના અમે બધા સરકારને ખૂબ સાથ સહકાર આપીએ છીએ. પણ મેન અમારી કે આજની સુધી આજની મોંઘવારીમાં આટલો પગાર એ બહુ અમને ઘણો ઓછો થાય છે, અને જે બીજા કર્મચારીઓ છે એના કરતાં અમારે 5% પણ પગાર નથી. તો અમે સરકારશ્રીને આપના માધ્યમથી એ કહેવા માગીએ છીએ કે ભાઈ અમારો પગાર વધે, અને પગારની સાથે સાથે અમને આ જે યોજના છે એ NGOમાં ન જાય અને પૂરેપૂરું બાળકોને પોષણ મળે, એ હેતુથી આટલા બધા લોકોને રોજગારી મળે, અને સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સાથે જો બધા લોકો જો આ NGOમાં ન જાય તો ઘણા લોકોને રોજગારી મળે, અને સાથે બાળકોને પૂરતો પોષણ આહાર મળે, એવી અમારી આપણા માધ્યમ દ્વારા માગણી છે. મારું નામ રાજગૌર પરેશ ભવાનજી છે. હું મુન્દ્રા તાલુકા મધ્યાહન ભોજન સંચાલક મંડળનો પ્રમુખ છું, અને અમારી બધી માંગો છે. એક તો પગાર વધારો, પેસ્કી વધારો તથા કન્ટીજન્સી અને અલ્પાહારમાં વધારાની સાથે અમે અહીંયા આવ્યા છીએ. લડત આખા રાજ્ય લેવલે લડત છે, તાલુકા અને જિલ્લા લેવલે પણ છે. જિલ્લા કલેક્ટર કચેરી આજે તારીખ 25/2/2026ને બુધવારના 4 થી 6 દરમિયાન ધરણા આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયેલ હતો.
તો મુન્દ્રા તાલુકાના 30થી 35ની સંખ્યામાં સંચાલકોએ બધે સાથ સહકાર આપ્યો છે. અમારા ઉપપ્રમુખ શ્રી લતાભાઈ, મહામંત્રી બેન શ્રી વૈશાલીબેન અને બધે સમસ્ત અમારા પરિવારના MDAના મેઘભાઈ બેન આખા તાલુકામાંથી મોટી સંખ્યામાં આવ્યા છે. સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અહીંયા.